આજે આપણી ગાય મેકલ ને તમને લાઈવ દોઈને બતાવી. એ એક ટાઈમ નહીં, સવાર સાંજ બે ટાઈમ. જય માતાજી મિત્રો. આજે અમે તમને બતાવશું મેકલ ને લાઈવ દોઈને. દોવા માટે ચેતનભાઈ હતા તૈયાર. આંચળ બરાબર પાણીથી સાફ કર્યા અને પછી મેકલ ની દોવાઈ કરી ચાલુ. બસ 5 મિનિટ ની અંદર મેકલ ની 3 આંચળ ની દોવાઈ થઈ ગઈ પૂરી. જે એક આંચળ બાકી હતો એ વાસડો ધાવા માટે આવી ગયો. ચેતનભાઈ દૂધની ડોલ ભરી થઈ ગયા ઉભા. આ દૂધ ને આપણે અત્યારે જ માપવાનું હતું. દૂધની અંદર ફીણ ઘણા બધા હતા એટલે એક બીજી ડોલમાં થોડી વાર ઉઠલાવ્યું એટલે ફીણ બધી ઓગળી જાય. ત્યાં તીર્થભાઈ પહોંચી ગયા દૂધની માપણી જોવા માટે. મેં કીધું બેસો. આ દૂધ ને એક બીજી ડોલમાં આટલો બધું ઉઠલાવા છતાં ફીણ ઓગળતા નતા. પછી ઉપરથી લઈ લીધા અને હવે ચાલુ કરી સાચી માપણી. આ થયું 1 લીટર, 2 લીટર, 3 લીટર, 4 લીટર અને આ થયું 5 લીટર પૂરું. પછી આપણે ગૌશાળાનું બીજું બધું કામ કર્યું. ત્યાં દિવસ થોડો ઉગી ગયો હતો. પછી સવારની નીણ કરવાનું કામ ઓકે કર્યું અને જે આપણે કાલે સાયલેજ બનાવી છે એને પેલા તાલપત્રીથી ઢાંક્યું ને એના ઉપર નાખી આપણે પતરાને કમ્પ્લીટ પેક કરી નાખ્યું. પછી મિત્રો સવારથી સીધી પડી સાંજ. પડી ગયું થોડું અંધારું તો મેઘલ અંધારામાં ઊભી હતી. કર્યું આપણે થોડું અંજવારું ને મેઘલ લાગી ચમકવા. ત્યાં આવી ગયો મેઘલનો વાસડો અને હર્ષદભાઈ આવી ગયા હતા એને દોવા માટે. તો પછી સાંજની દોવાઈ ચાલુ કરી હર્ષદે. સવારની જેમ અત્યારે પણ 5 મિનિટમાં દોવાઈ થઈ ગઈ પૂરી. દૂધ આવી ગયું સાઈડમાં અને ચાલુ કરી દૂધની માપણી. તો 1 લીટર, 1 પછી 2 ને 2 પછી 3 ને 3 પછી 4 ને 4 પછી પૂરેપૂરું 5 લીટર દૂધ અત્યારે નીકળ્યું. તો ભલે મિત્રો મેઘલની દોવાઈ સાથે આજનો આ દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું તમે ભૂલતા નહીં.